પર આરોપી સમીર ઉર્ફે ડીજે સૈયદને ગ્રામ્ય કોર્ટે 4 દિવસના રિમાન્ડ સોંપ્યો। આરોપી સમીર ઉર્ફે ડીજે હની ટ્રેપ માટે પ્રેમિકા ઉપયોગ કરતો, તપાસમાં થઈ શકે છે મોટા ખુલાસા। દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલ 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ। અધિક કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું। દેશ વિરોધી પ્રવૃત્તિઓ અટકાવવા લેવાયો નિર્ણય। 26 સપ્ટેમ્બર સુધી લગાવાઈ રોક। પીએમ મોદી માલદીવની મુલાકાતે। માલદીવમાં મોઇજુએ કર્યું ભવ્ય સ્વાગત। રાષ્ટ્રપતિ મોઇજુ સાથે તેમની કેબિનેટના સભ્યો પણ રહ્યા હાજર। માલદીવની સ્વતંત્રતા દિવસની 60મી વર્ષગાંઠ પર પીએમ મોદીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા। રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાયું। કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। ડિજિટલ એરેસ્ટથી સતર્ક રહેવા અપીલ કરાઈ। રાજકોટમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ અધિકારીઓ વકીલો સાથે બેઠક યોજી। ગુંડા તત્વો સામે કડક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીએ આપ્યા સૂચનો। ગુનાખોરોમાં કાયદાનો ભય અને નાગરિકો સુરક્ષિત અનુભવે તેવું વાતાવરણ જાળવી રાખવા ભાર મૂકાયો। ગાંધીનગરમાં મહેસૂલ વિભાગની બેઠક મળી। રાજ્યભરના કલેક્ટર પહોંચ્યા સચિવાલય। રેવન્યુ એસીએસ જયંતિ રવિની અધ્યક્ષતામાં બેઠક। રાજ્યભરમાં મહેસૂલ વિભાગની કામગીરીની સમીક્ષા। ગીર સોમનાથના વેરાવળમાં ખારવા સમાજના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ। પ્રમુખ તરીકે જીતુભાઈ કુહાડા 21મી વખત ચૂંટાયા। પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાયા। અમરેલીના બગસરામાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવનિર્મિત બિલ્ડિંગનું થયું લોકાર્પણ। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરાયું લોકાર્પણ। અંદાજિત 4.5 કરોડના ખર્ચે તૈયાર થયેલા આરોગ્ય કેન્દ્રમાં લોકોને તમામ પ્રકારની સુવિધા મળશે। સુરતના યુવકને સરકારી સહાયથી મળી નવી ઉડાન। યોજનાએ મિલનના સપનાને પાંખો આપી। શિક્ષક દંપતીનો દીકરો મિલન પટેલ બન્યો પાયલોટ। કોમર્શિયલ પાયલોટ લોન સહાયથી આદિજાતિ પરિવારના મિલને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું। પાટણ એચએનજીયુમાં પદવીદાન સમારોહ યોજાયો। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી રહ્યા હાજર। 359 જેટલા વિદ્યાર્થીઓને 444 જેટલા ગોલ્ડ મેડલ તેમજ 2 તજજ્ઞોને પદવી એનાયત કરાઈ। સાબરકાંઠામાં ગાંભોઈથી વાંકાનેર સુધીના રાજમાર્ગના વિસ્તૃતિકરણનું ખાતમુહૂર્ત કરાયું। 36 કરોડના ખર્ચે બનશે રસ્તો। ગાંભોઈથી ભિલોડા સુધી 33 કિલોમીટર સુધીનો રસ્તો 10 મીટર પહોળો બનશે। શ્રાવણ માસને લઈને જૂનાગઢ ભવનાથ મહાદેવ મંદિર ખાતે ઉમટી પડ્યા ભક્તો। મંદિરમાં મહાદેવના નાદ ગુંજ્યા। ગિરનાર તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવના મંદિરે દર્શન માટે ભક્તોની કતાર। દ્વારકામાં નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ભક્તોની ભારે ભીડ ઉમટી। શ્રાવણ માસના પહેલા દિવસે ભાવિકોનો ધસારો। ભાવિકોએ મહાદેવના દર્શન કરીને ધન્યતા અનુભવી। અમદાવાદમાં શ્રાવણ મહિનાને લઈને મહાદેવના મંદિરોમાં ભક્તોની ભીડ જામી। નિર્ણયનગરના રામેશ્વર મંદિરમાં પણ સવારથી ભક્તોની ભીડ। મંદિર પરિસરમાં હર હર મહાદેવના નાદ ગુંજ્યા। રાજકોટ શહેર ગ્રામ્ય દેવતા ગણાતા સ્વયંભૂ રામનાથ મહાદેવના મંદિર પર ભક્તોની ભીડ જામી। ભક્તોએ દર્શન કરીને ધન્યતા અનુભવી। રાજકોટ શહેરની સ્થાપના પહેલાનું છે આ મંદિર। રક્ષાબંધનના તહેવારને લઈને સાળંગપુરમાં મારા દાદાને મારી રાખડી અંતર્ગત અભિયાન શરૂ કરાયું। સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં ભક્તોની દાદા રક્ષા કરે તેવા ભાવ સાથે રાખડી અને પ્રાર્થના પત્ર ભક્તો દ્વારા મોકલાવાઈ। અમદાવાદમાં ઇન્કમટેક્સ ડેની કરાઈ ઉજવણી। રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની હાજરીમાં ઉજવણીનું આયોજન। દિનેશ હોલમાં મોટી સંખ્યામાં ઇન્કમટેક્સના અધિકારીઓ અને કર્મચારીઓ રહ્યા હાજર। છેલ્લા 5 વર્ષમાં આઈટી રિટર્ન કરવાની સંખ્યામાં 36% થયો વધારો। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મોરબીની મુલાકાતે। વિવિધ રજૂઆતો સાથે આવેલ 52થી વધુ અરજદારોને સાંભળી નિરાકરણ લાવવામાં આવ્યું। મોરબી પોલીસની એસઆઈટી ટીમની કામગીરીને બિરદાવી। દિલીપ સંઘાણીના નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીની પ્રતિક્રિયા। કહ્યું, દિલીપ સંઘાણીએ ચિંતા કરવાની જરૂર નથી। આ ઘોડા છે કે ગધેડા છે કે ખચ્ચર છે, કોંગ્રેસ પાર્ટીએ સંગઠનની જવાબદારી સોંપી છે। નડિયાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાઇટ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું। શહેરમાં નગરજનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ વધારવાના હેતુથી અભિયાન ફિટ ઇન્ડિયા અને મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનના ભાગરૂપે યોજાયો કાર્યક્રમ।